હાલના સમયમાં પતિ પત્નીના ઝઘડાઓ વચ્ચે કોર્ટમાં ફરિયાદ થતી હોય છે, ત્યારે પોરબંદરમાં થયેલી ઘરેલુ હિંસાની આવી એક ફરિયાદમાં હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. હાલ આધુનિક જમાનામાં પતિ પત્નીમાં વાંધા વધતા જતા હોય છે અને જ્યારે વાંધા પડે ત્યારે માત્ર પતિની સામે ફરિયાદો કરવાના બદલે પતિના આખા કુટુંબ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ નીચે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતી હોય છે. આવી જ એક ફરિયાદ કોમલબેન અંકુરભાઈ મિયાત્રા દ્વારા તેમના પતિ અંકુર ઉપરાંત તેના સાસુ મુક્તાબેન તથા નણંદ નિશાબેન, બીજા નણંદ અંકિતાબેન, જ્યારે નણદોયા પિયુષભાઈ પરમાર તથા મામીજી સાસુ મનીષાબેન દિલીપભાઈ સામે ફરિયાદ દાખલ કરેલી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ મુજબ લગ્ન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, તેથી ઘરના સભ્યોને આરોપી ગણી શકાય નહીં અને તે રીતે સાસુ તથા નણંદો તથા નણદોયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તેઓના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા હાઈકોર્ટના એડવોકેટ કાનન જાડેજા મારફતે ફરિયાદ રદ કરવા માટે રીટ દાખલ કરાઈ હતી, જેમાં બંને પક્ષોને સાંભળી હાઈકોર્ટે ફરિયાદ અરજી પર સ્ટે આપ્યો છે. આ કેસમાં આરોપીઓ વતી હાઈકોર્ટમાં કાનન જાડેજા તથા વિભૂતિ કાનન જાડેજા તેમજ પોરબંદરની કોર્ટમાં એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ચાંદની મદલાણી તથા ભાવના પારધી રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.